આજે આપણે લીમડાનો અને એલોવેરાનો સાબુ બનાવીશું. એ માટે આપણને જોશે એલોવેરા. તો આ એલોવેરા છે તેના આપણે કાંટા કાઢી અને નાના નાના ટુકડા કરી લઈશું. આ છે લીમડો, આપણે તેના પાન લઈ લઈશું. તેમાંથી આ છે બીજ, તેના મેં નાના નાના ટુકડા કરીને તૈયાર રાખ્યા છે. હવે આપણે આ રીતે એલોવેરાના કટકા કરી અને લીમડાને આ રીતે આપણે તૈયાર કરી લીધો છે. હવે આપણે મિક્સર જારમાં બંનેને પીસી લઈશું. હવે આપણે લીમડો અને એલોવેરા પીસીને તૈયાર કરી લીધું છે. હવે આપણે કપડાની મદદથી આપણે તેને ગળી લઈશું. આ રીતે ગાળી લેવાનું છે. આ રીતે આપણે ગળીને તૈયાર કરી લઈશું. હવે આપણે લીમડાને અને એલોવેરાને એકદમ સરસ ગાળીને તૈયાર કરી લીધું છે. હવે આપણે બેજ ઓગાળવા માટે આપણે પાણી છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે જેમાં બેજ રાખ્યું છે તે તપેલી આની અંદર મૂકી દઈશું. હવે આપણે બેજ છે તેને ફેરવતા જવાનું છે. આ રીતે જ્યાં સુધી એકદમ સરસ ઓગળી ન જાય ત્યાં સુધી આ રીતે આપણે ફેરવતા રહેવાનું. હવે બેજ છે તે ધીરે ધીરે ઓગળવા લાગ્યું છે. આ રીતે આપણે સાવ ઓગળવા દેવાનું છે. હવે આપણો બેઝ છે તે એકદમ સરસ ઓગળી ગયો છે. હવે આપણે તેમાં એલોવેરા અને લીમડાનો રસ નાખી દઈશું. એકદમ સરસ આપણે આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું અને હવે આપણે આને મોડમાં લઈ લઈશું. હવે આ રીતે આપણે મોડમાં નાખી દઈશું. હવે આપણે આ રીતે મોડમાં નાખી દીધું છે. હવે આપણે જામવા દઈશું થોડી વાર માટે. હવે આપણા સાબુ છે તે એકદમ સરસ જામી ગયા છે. હવે આપણે મોડમાંથી બહાર કાઢી લઈશું. હવે આપણે આ રીતે મોડમાંથી આપણે તેને કાઢી લઈશું. આ રીતે એકદમ સરસ આપણો સાબુ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે સાબુ છે તે બધો મોડમાંથી કાઢી અને એક ડીશમાં લઈ લીધું છે અને આપણે આને એક દિવસ માટે સુકાવા દઈશું. તો તૈયાર છે આપણો લીમડો અને એલોવેરાનો સાબુ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.